નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન નિમિત્તે સમુદાયમાં HIV એડ્સ વિશે જાગૃતતા આવે તે હેતુસર નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં RCHO ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા TB HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, ART સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વીના રાઠવા તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી, શહેરી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા, જિલ્લાના ICTC કાઉન્સિલરો સંજયભાઈ રાઠવા, પ્રવીણભાઈ પટેલ, અતુલભાઈ કોલચા, આકાશ વાણંદ તથા ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા, વિકલ્પ સ્ત્રી સંગઠનના ઈશ્વરભાઈ રાઠવા, મોડ NGOના રમણભાઈ રાઠવા સહિત કર્મચારીઓ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા આરોગ્યના કર્મચારીઓ અને આશાબેનો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી સભામાં ફેરવાઈ હતી, જ્યાં જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા TB HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા તે દ્વારા કાર્યક્રમને અનુરૂપ વાત કરી હતી. ખાસ કરીને HIV એડ્સના લક્ષણો, તેના અટકાયતી પગલાં તથા સારવાર તેમજ HIV પોઝિટિવ દર્દીઓ સાથે સહાનુભૂતિ રાખવી તેમજ દર્દીઓને લેવાની થતી ART અને CPT દવાઓ નિયમિત લેવડાવવા સહિતની વિસ્તૃત જાણકારી આપી હતી. જ્યારે કાઉન્સિલર અનિલ સુતરિયાએ HIV પોઝિટિવ દર્દીઓ માટે લેવામાં આવતી કાળજીઓ વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે સમાજમાં HIVનું સંક્રમણ ઘટાડવા, HIV એડ્સ વિશે જાગૃતતા ફેલાવવા તથા સંક્રમણગ્રસ્ત લોકોની સેવાઓ માટે સહભાગીદારી અને સ્વસ્થ સમાજ માટે સમુદાયમાં લોક જાગૃતિ લાવવા જણાવ્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃતતા રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી, જ્યાં HIV અને એડ્સ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.